જુઓ, દેહાભિમાન અને વિવેક જ હરાવી શકે. કોઈ તમારી સામે ગમે એવો તપ્યો હોય કે ગમે એમ તમને કહેતો હોય, તમે એમ કહો ના ના બરાબર છે, ભલે ભલે ભૂલ થઈ ગઈ. હે, ગમે એવો દેહાભિમાન ગમે એવો તપ્યો હોય ને, હા શાંત જ થઈ જાય. એને એમ થાય કે હવે કહું હું. મહાપુરુષો કહે છે કે દેહાભિમાન અને વિવેક જ હરાવી શકે, વિવેક જ સમજાવી શકે. વસુદેવ કહે છે હા, હે કંસ, આટલા બધા પાપ એક સાથે શું કરવા જા છો? તારી બેનની હત્યાનું પાપ, નવપરિણીતાની હત્યાનું પાપ એક સાથે શું કરવા? અને જો વસુદેવ સત્યવાદી છે. વસુદેવ કંસને કહે છે કે હે કંસ, આપ ચિંતા ન કરો, અમારા જેટલા પણ સંતાન થશે અમે એને તમને સોંપી દઈશું, તમારે એની સાથે જે કરવું હોય એ કરજો, પણ અત્યારે આ મહાપાપ ન કરો. અને જુઓ, સત્યની એ તાકાત છે કે દેહાભિમાનને પણ સમજાવી શકે. વસુદેવ સત્યવાદી છે, સત્યના સાધક છે. અને એની વાણી ઉપર કંસ જેવા ક્રૂર વ્યક્તિને પણ એમ થયું કે ના, વસુદેવે કીધું તો મિથ્યા ન હોય, ખોટું ન હોય. અને ખૂબ સુંદર કથા છે કે કંસ સમજે છે, પરંતુ દેહાભિમાન છે, અભિમાન છે, એ તો એમ કેમ જાય. માટે ઉગ્રસેન, કંસના પિતાજી, જે રાજા હતા, એને પણ બંધી બનાવી કારાવાસમાં નાખી દીધા છે. દેવકીને પણ જેલમાં પૂરી દીધા છે. વસુદેવ દેવકીને પણ જેલમાં પૂરી દીધા છે. અને અહીંયા દેવતાઓ વિચારે છે કે વસુદેવ તો કંસની જેલમાં છે, પણ ભગવાનની માયાને કોણ ઓળખી શકે? હા, એની લીલાને કોણ ઓળખી શકે? એની આજ્ઞાઓને કોણ સમજી શકે? અને જો આપણે આ માનવ દેહ ધારણ કરીને જો એને સમજી શકતા હોય તો ક્યાં ચિંતા છે? ખૂબ સુંદર કથા છે. કે સમય વીતવા લાગ્યો ને 9 માસ બાદ એક સંતાનનો જન્મ વસુદેવ અને દેવકીને ત્યાં થયો છે. બાળકના રડવાનો અવાજ આવતા જ કંસને સૈનિકોએ જાણ કરી છે. કંસ કારાગૃહમાં આવ્યો છે ને દેવકીને કહે છે કે લાવો મારો કાળ. માં દેવકી કહે છે કે ભાઈ, આ તો હજી પ્રથમ સંતાન છે, તારો કાળ તો 8મો ગર્ભ છે. અને બેનની આ વ્યથા જોઈને કંસ પણ ઢીલો પડ્યો છે. ત્યાં નારદ મુનિ આવે છે. નારદ મુનિ આવીને કંસને એક કમળનું ફૂલ આપે છે ને કંસને કહે છે ભાઈ, આની પાકડીઓ ગણતો. કંસ આમ એક પછી એક પાકડી તોડતો જાય ને ગણતો જાય છે. કહે છે કે 8 પાકડી છે, બરાબર? 8 પાકડી છે, બરાબર ને? કે હા, 8 પાકડી છે, બરાબર. તો એ કે આમાં પહેલી કઈ? કંસ કે હવે એ તો કેમ ખબર પડે? આ કે ભાઈ, આ દેવતાઓનું ગણિત જ આવું, પહેલું કયું છેલ્લું કયું કોને ખબર? આ દેવતાઓનું ગણિત આપણે શું સમજીએ? અને કંસને સમજાઈ ગયું છે. જુઓ, આપણને પ્રશ્ન થાય કે શું સાધુ સંતોનું કામ આવું છે? કોઈ કે બાળકોની હત્યા કરાવવાનું કામ છે સંતોનું? પણ મહાપુરુષો કહે છે કે કંસ એના કર્મનું જ ફળ ભોગવે, પછી ભલે ભગવાને એને સજા આપવી હોય તો ભગવાન કહે છે કે મારે જ્યારે કોઈનો વિનાશ કરવો હોય ને ત્યારે હું બીજું કાંઈ કરતો નથી, તો હું શું કરું? ભગવાન કહે છે હું એની બુદ્ધિ વિપરીત કરી નાખું. એટલે જ કીધું છે ને કે વિનાશ કાલે
આ જ્યારે વિનાશ થવાનો હોય ને, આપણો સર્વનાશ થવાનો હોય ને, ત્યારે આપણી બુદ્ધિ પરિવર્તિત થઈ જાય, વિપરીત બુદ્ધિ. હા, સમજાય છે ને? સુઈ ગયા? હા, ના ના, જાગે છે હો બધા, ધ્યાન આપી સાંભળો. બોલો તો જય સિયારામ. હા, ભાઈઓમાંથી અવાજ નથી આવતો, એ કે અમને ક્યાં કીધું. બોલો તો જય સિયારામ. હા, હવે બરાબર. જો ભગવાન કહે છે કે મારે જ્યારે કોઈનો વિનાશ કરવો હોય, મારે કોઈને પૂર્ણ કરવો હોય, કોઈનો અવતાર પૂરો કરવો હોય, ત્યારે હું બીજું કંઈ નથી કરતો. એના મનમાં, એની બુદ્ધિમાં વિપરીતતા, અધર્મ સ્થાપિત કરી દઉં છું, બીજું કાંઈ નથી કરતો. આ વિચારો તો ભાઈ, આ વિચાર ક્યાંથી આવે? આપણે બધા અહીંયા બેઠા છીએ, પણ શું બધાને એક સરખો વિચાર આવે? બધાને એક સરખું દેખાય? હવે આ પુસ્તક છે, તો તમને ત્યાંથી અલગ દેખાય છે. આ બ્રાહ્મણ વૃંદ બેઠું છે, વિપ્ર વૃંદ, એને અલગ દેખાય છે, સંગીતકારોને અલગ દેખાય છે, મને અલગ દેખાય છે. અરે તમે બાજુમાં બેઠા છો, બરાબર, તો બહેનોને અલગ દેખાય છે, ભાઈઓને અલગ દેખાય છે. આપણે વાત કરીને કે ઘણાને અલગ અલગ સમજાય પણ ખરું. જેની જેવી બુદ્ધિ ક્ષમતા, જેની જેવી વિચાર શક્તિ, એને એવું સમજાય, એને એવું દેખાય. એટલે જ કીધું ને કે હંમેશા બી પોઝિટિવ. ગમે એ બાબત હોય ને એને પોઝિટિવ અંગથી લેવું, કારણ કે દરેક વસ્તુના બે અંગ છે. દરેક વસ્તુના બે અંગ છે. સાત્વિક છે તો તામસિક છે ને છે, પોઝિટિવ છે તો એનું નેગેટિવ પણ છે. હવે કોઈક કર્મ એવું બની ગયું ને, તમે એમ વિચારો કે હરી ઈચ્છા બળવાન, જેવી ભગવાનની ઈચ્છા, એને જે કર્યું કંઈક સારા હાટું જ કર્યું હશે, તો 100% તમને એનું સારું ફળ દેખાશે. પણ જેની રાહ જોવાની તાકાત આવી વિચાર શક્તિના કારણે ભગવાન તમને આપશે. પછી તમે ભગવાનને કેવા માંડો કે ભગવાન મારી હારે જ આવું કરે ને ભગવાન આમ ને ભગવાન તેમને. તો ભગવાને આપણને એવો વરદાન નથી આપ્યું કે આપણી 100 ભૂલો માફ કરશે.